મિત્રો, શું તમારી ટ્રેન ટિકિટ પણ વેઇટિંગમાં છે? તમને પણ સવાલ થાય છે કે GNWL, RLWL, PQWL આ બધામાં કન્ફર્મ કઈ પહેલા થશે? જો આ રહસ્ય તમે જાણી લેશો ને તો ક્યારેય મુસાફરી રદ નહીં કરવી પડે. સૌથી પહેલા આવે છે RAC. આમાં તમને અડધી સીટ તો પાક્કી જ મળે છે અને ચાર્ટ બનતી વખતે તે ફૂલ સીટ થવાના 100% ચાન્સ હોય છે. અને ત્યારબાદ આવે છે GNWL, જનરલ વેઇટિંગ લિસ્ટ. આ સૌથી સુરક્ષિત છે. જો તમે ટ્રેનના પહેલા સ્ટેશનથી મુસાફરી કરો છો તો આના કન્ફર્મ થવાના ચાન્સ 80 થી 90% હોય છે. બીજું છે RLWL, રિમોટ લોકેશન વેઇટિંગ લિસ્ટ. આ વચલા સ્ટેશનો માટે હોય છે. આમાં કન્ફર્મેશન ચાન્સ 40 થી 60% હોય છે. તે GNWL કરતાં થોડું ધીમે ચાલે છે. PQWL, પુલ કોટા અને RSWL થી બચજો. આમાં કન્ફર્મ થવાની શક્યતા માત્ર 10 થી 30% જ હોય છે. અને હા, TQWL, તત્કાલ વેઇટિંગ. આ તો સૌથી છેલ્લે ક્લિયર થાય છે. જો તત્કાલમાં વેઇટિંગ 5-10 થી વધી ગયું તો સમજી લેજો કે કન્ફર્મ થવું અશક્ય જેવું છે. યાદ રાખો, હંમેશા શરૂઆતના સ્ટેશનથી ટિકિટ બુક કરવાનો જ આગ્રહ રાખો, જેથી GNWL મળે. અને તહેવારોમાં હંમેશા 2-3 મહિના પહેલા જ આયોજન કરી નાખો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.